કેટલી બૂમો પાડું વાપરતો નહીં અરે બાપા ફોનમાં ફોન આવતો તો આખો દારો બસ કોઈ કોમ ધંધો જ નહીં આખો દારો ફોન 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 એવું કેવા તને કોઈ ખબર જ નહીં પડતી પણ ફોનમાં ફોન આવતો તો એટલે તમે ફોન લઈ આલ્યો એટલે આખો દારો ફોનમાં મત કરવાનું કહેવાનો હું કોમ અહીં ઘરે રહેજે અને ઘર ખુલ્લું ના મેં તો હું હાલત ગમો ઓટો મારીને આવું ભલે બાપા તમારે જો ફરવું ફરી આવો જો અને ઘરે રહેજો તો જતો નહીં આ ટોકા પાડે સારું આખો દારૂ બહુ બોલે તો ગમે એટલું કહીએ તો એ હે એમનો બખાડા કરવા આવી જાય આ બાપુજી નો કોઈ નોમ ના લે ને ગામમાં બાપુજી નો વટ એકલો ચેકલો હા અમે ચે બાદ જાઉં લાયો આમ ગામમાં ઓટો મારવા દે જોવું કોઈ ગલ્લા જવા દે ગલ્લા બાજુ ગલ્લા જવું પડશે મસાલો બસાલો ખાવા મસાલો કાન क्या हुई सबके सब चोर है साले પૈસા માંગવાના નહીં આકુને બાપુજી નો વટ કેટલો ગામમાં ખબર જ નહીં તને અમને એક થપ્પડે ઊંધો થઈ જાય એમને મસાલા પૈસા માગી રહ્યો હતો ને ચાલો લઈને આવ્યો અમે લાય પેલા મંદિરે જઈને ઘરે કોટલા બેહો નહીં પડતી ને આજકાલના છોકરા જો ને મારા જોડે પૈસા માગે આ બાપુજીની હજુ એમને ખબર જ નહીં આ બાપુજીનો ગામમાં વટ કેટલો આ મંદિરે બેહવા દે મને એ રામ 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 આ બાપુજીના આમાં જો કોઈ જોડે આવે તો જો અકાઉન્ટ હજુ કોઈ દેખાતા જ નહીં આ બધા ચો ગયા એ જીવલા હા બાપુજી આમ તો ઉપડ્યો એટલે ઘરે જવું અને આ બુડા તને ખબર નહીં પડતી હું એકલો બેઠો બે તમારું ગામમાં તંત્ર બહુ બગડ્યું હો અલે તો થોડો વટ તો રાખવો પડે ગામમાં નકા તને ખબર હે ને ગામમાં વિરોધ કરીને શું કરવાના અલે આ વિરોધની વાત નહીં અરે તમારું નામ તો છે રાખવો પડે આજુબાજુ ગામમાં તમારું નામ છે પણ ગામમાં ઉલે વિરોધ કરો એમ એ નામ તો હોય જ નાખું ને બાપુજી બાપુજીનો તો વટ હોય જ ને થોડો વિરોધ કરવાનું ઓછું રાખો ગામમાં વિરોધ કરીને શું કરવાના એ તો બધું ચાલ્યા કરે એવું તો હેડ્યા કરે બધું એ તો વટ વગર તો અત્યારે કશું નહીં અત્યારે પછી બધા દબાવ આપણને બોલવું તો પડે એ મકની શેગો આવી ચોરાની શેગો આવી એ મકની શેગો આવી એ બોલો કાકા ઉભે કે શેગો મકની ચોરાની શેગો કોને પૂછીને પેટો અંદર કાકા મારા કને પૂછવાનું હોય હું તો ગરીબ વેકું હું પણ અહીં કાન પૂછવા પેલા બાપુજીની પરમિશન લેવાની પછી અંદર એન્ટ્રી મારવાની અરે કાકા હું તો ગરીબ છું હું તો વેકું છું ચોરી તને ખબર જ નહીં પડતી એ બાપુજી એનો ધંધો કરવા દો બચારા અરે ધંધો બંધો કશું ના હોય ઓ લાય અરે કાકા લાવો ને આ જવાન કર ના કામે કે થપ્પડ ભેગો ઊંધો થઈ જાય એમને એ બાપુજી હાલો ગરીબની આય ના લેવાય કશું ગરીબ બરીબ ના હોય જવાન કરે તમે સમજાવો ને કાકા મને સેગો ભેગો આઈ તું પૂછ્યા વગર પેઠો જ ચમ જવાન કર ના કરે આ ધોકો લાય એમને અરે કાકા ભૂલ થઈ ગઈ હવે નહીં આવું જવાન કરે સેગો એકવો પાઉં નીકળી ગયો હજો ના એક પૂછ્યા વગર અંદર બેહી જાય એ બાપુજી હાલને પેલા આય ના લેવાય ગરીબ લે એવું કશું ગરીબ બરીબ ના હોય લે તારે અમે લાવી હે લે હાલને પાછી બોલાવું એ ભાઈ ભાઈ શું કરી આ બધું હાલને ના રખાય ગરીબનું લેવાતું છે આડા કશું ગરીબ બરીબ ના હોય એવું હોતું છે એ ભાઈ ધંધો કર અરે ના મારે નથી લેવું જાઓ મારી માતા તમને જોશે મારે નથી લેવું ના લે ભાઈ એવું ના કરે એ માતા વાળી ના ઈ જજે ના ટપ્પર ભેગો ઊંધો થઈ જાય એ બાપુજી એવું ના કરાય જટ એડવાન્સ કર આપણે એ ભાઈ આઈ જા આઈકન વેકવા એવું કશું ના હોય અત્યારે કોઈના ઉપર દયા ના ખવાય દયા ખવાતી છે હા તમે આવા ને આવા ભોળા ચો કરી રહ્યા હો દયા ખવાતી છે એવું ના કરાય બાપુજી અલ્યા જીવાજી તમને હું સમજાવું અત્યારે દયા ડાકણ ન ખાય
દયા કોઈના ઉપર અત્યારે ના ખવાય. કોઈની પેટ ઉપર લાત ના મરાય, ધંધો કરવા દેવો પડે. આ જીવલો આવો ને આવો જ રહેવાનો છે. લાય મને પણ મારા બાપ જેવો વટ તો પાડવા દે. નકર જો હું મારા બાપ જેવો વટ નહીં પાડું તો મને ઓળખશે કોણ ગામમાં. લાય હું મારી તાક તો પરાવ. લાય આમાં હું એકર નેકરું આપણને જોઈને કોણ હમું ને લાય હું મારો વટ પાડું મારા બાપ પઠેમ. ધોતીવાળા કાકા ખબર નહીં પડતી તમે પૂના ફિટકો હો બાપુજીના છોકરાના એના મોટે પડે તો શરમ નહીં આવતી. ખબર નહીં પડતી. કાકા મારા લ્યા તું એમની જેટલી ઉંમર નહીં લે ખબર નહીં પડતી. ખબર ભેગી તમારી જેટલી ઉંમર નહીં છે મારી જેટલી ઉંમર ખબર નહીં પડતી. બાપુજીના છોકરા કોઈ લે ઓના કોખાના રિયલમાં હાચું ભાઈ ઓના જો આ તો આવો નકો બીજો કોક મળી જાય ને ઓના માથા ભારે તો ઓને ભમાઈ દે હે લાગે. જવાનું કર નકામણે થપ્પડ ભેગી હમણાં તને ઉંઘાડી દે. તો આ ઈ બચારી બીજું કહું તા બાપુજીના છોકરાનું કોઈ નોમ ના લે. બાપુજીની ધાક છે ખબર પડે હા નેકર આ ગયા બચારા. આ છોકરાએ બહુ મારે હો ઉપયોગ થવાતું નહીં. હા તો સાહેબને ફોન કરવો જ પડશે મારે. હલો સાહેબ. હા બોલો. કડીથી બોલો. હા કડીથી બોલો. અલ્યા ઝઘડો થઈ ગયો હો તે તમારે આબુ પડશે. કઈ જગ્યાએ આવવાનું? જાસરપુર. જાસલપુર. હા તો 2 મિનિટ રાખો હું લોકેશન કેટલા ખાલી લોકેશન બોલી લો. ખાલી કઈ જગ્યાએ આવવાનું? જાસરપુર અને મારું નામ સગનજી. સગનજી. હા તો કોઈ વાંધો નહીં. તમે ક્યારે જ છો ને? હા ઘરે જ છું. હા તો ઘરે બેસો હું 5 મિનિટમાં પહોંચી જાઉં. હા હા ઠીક છે. ગરીબી આઈને લેવાની કદી આ નિયમ રાખો. શિવાજી તમે યાર આવા ને આવા ગયા તમે અહીંયા ઉભું રાખો. આપણા સગનજીનું ઘર કઈ જગ્યાએ? સમ સાહેબ કેમ આયા? એટલે બસ સગનજીનો આપણો ફોન આવ્યો હા. હતો. એક કેસ લખવાનો તમારા ગામમાંથી. તો સગનજીનું ઘર કઈ જગ્યાએ? ઝઘડો દે સગનિયાના તમને ખબર છે સગનજીનું ઘર કઈ જગ્યાએ આવ્યું? મારો ભાઈ જ છે સાહેબ. હા તો સગનજીનું ઘર બતાવો અમને. પેલા 3જા નંબરનું ઘર આગળ. હા ચલો જમાદાર. આપણે જવું પડે. તારો ભાઈ બીજો ત્રણ કર્યો એ પોલીસ આવી. ઝઘડો જોવું તો પડશે આપણે જલ્દી જોવું પડશે. આ સગનિયા એવા તો વળી હું નહોતો કર્યો અત્યારે. બસ આટલા ઉભું રાખો. જરૂર રાખો કે આ સગને કોક મેટર કરી લાગે હા. જરૂર સગને કોક મેટર કરી લાગે. બોલો તમે ફોન કર્યો તો સગનજી? આ સાહેબ એક ફોન કરી દેખો બોલો. પેલા બાપુજી છોકરાએ મને બહુ માર્યો સાહેબ. તો જમાદાર હા ફાઇલ લેતા આવો, કેસ બનાવો. શું બાબતે મેટર થઈ તમારી? સાહેબ હું ઘરેથી શેતન જતો જવાની આવ્યો હા અને એનો રસ્તામાં આમાં મળ્યો. તો કઈ જગ્યાએ એનું ઘર? આ બાજુમાં જ રહ્યું. તો તમે એમ કરો પેલો લખાઈ દો, લખાઈને ના ઘરે ચલો. હા બરોબર જમાદાર બોલો બોલો. ખટકો રાખો લખવાનો. હા લખી દે હાલ જ. ખાલી જે બોલે લખી દો. બોલો જીતો. લખો બાપુજી ને બાપાનું નામ. બોલો નામ. બાપુજી હા બાપુજી. એ છોકરાનું નામ સાહેબ મને નહીં આવડતું પણ એનું બાજુમાં જ મારા ઘરે હ બરોબર. બરાબર એટલે હું તમને ઘર બતાવું નહીં. હા તો વધુ નહીં. અને શું બાબતે તમને માર્યા? કોઈ માર્યા તો? કોઈ વાત નહીં સાહેબ. હું શેતન જવાની આવ્યો તો હા. અને રસ્તામાં હોમો ધક્યો કેતન જવા નીકળ્યા ને રસ્તામાં હોમો મળ્યા. બરોબર. અને મને માર્યો. એટલે એમને ડાયરેક્ટ તમને હા, રસ્તામાં એમને જ. મારવાનું ચાલુ કર્યું? હા એમને મળી. તો ચલો એમ ના કરે. ચલો જમાદાર હા બીજું આગળ લખીએ. વર્તાવ. સાહેબ હેડાતું નહીં. હા ચલો. સાહેબ પોલીસ વાળા કેમ બોલાવી દઈએ? મને બાપુજી છોકરાએ માર્યો હ. અરે હું વાત કરી યાર. મારો છોકરો કદી આવું કરતો હશે? ચલો તારે તમારે ઘરે ચલો. અરે આ યાર તમારા છોકરા સમજાવી જોઈએ મારા અરે આ જો યાર, સગનજી તો જો તારા છોકરા- ભાઈબાની બગડ છે પછી યાર. એ છોકરા ઉપર આવી કેસ કરાય યાર. આપણે ભાઈબાની બગડ છે પછી તમને તમે અત્યારે બોલવાનું ઓછું રાખો. ઘરે ચાલો. સાહેબ હારી. અરે ચલો.
ભાઈ તમારો છોકરો આ? અલે અભલા બોલાવો તમારા છોકરાને બહાર બોલાવો. એ અભલા બારાય અને આ બધું હું આ બધી હાલી મેટર બોલો તમારો બાહુ હોય કે ના, અમને ખબર નહીં જોવા હવે. સાહેબ. આ જુંતી અત્યાર કરીમાં મારા ઘરે પોલીસ એ સાહેબ આવું ના કરે ખબર છે નહીં પડતી? આટલા ઉંમર લે કાકા મારે ખબર ના પડે? સાહેબ એવું ના હોય આ તો નેનું છોકરું કહેવાય. અરે નેનો છોકરો છે. અલે સાહેબ કહેવાય નહીં, સાહેબ બાપા સમજાઈ દેજો. મોજ પછી નહીં તમારું ઠેઠ તમારું પોલીસ સ્ટેશનમાં ઠેઠથી નામ ચાલ્યું આવે. તમને ખબર છે ને તમારા ઉપર કેસ બહુ વધારે બનેલા. સમજો ને યાર અમારું તો એટલે શું તમને હું વિશ્વાસ ખાય એવો લાગુ તમને હું? એવું લાગે તમને હું વિશ્વાસ લઈને જતો રહે? એવું નહીં કહેવા માંગતો હું તો તમને પછી એવું નહીં કહેવા માંગતો તો થોડી ઘણી શિક્ષા આલો છોકરાને. ગમે તે કઈ કેસ બતાવો કેસ આગળ ઊંધી જશે ને તો ચલો, બાજુ આવો. અલે આ સાહેબને નહીં મોને યાર બોલો શું કરવાનું તમારે? કેસ કરવાનું છે લઈ ભાઈ. જ જાઓ, લઈ જ જાઓ. એ જીવાજી આ તમારા ભાઈનો કોક તો સમજાવો યાર આવું તો ના હોય પણ બાપુજી તમારા છોકરા મારા અરે તાને આપણી પોલીસ ભાઈબંધી બોલાવીને એટલા હે, વર્ષથી આપણી હોમાં આવીને ભાઈબંધી ખબર ના હા, પડે. ખબર નહીં પડતી પણ ઈ નહીં, હોમું આવીને પીટકાય ખબર આ નહીં એ પડતી. મોટા હમું ના અરે, બોલાય જમાદાર આપણે. આખા જમાદાર જુઓ, પાવર ઉતરતો નહીં. અલે સાહેબ અલે પાવર ઉતરતો નહીં પાહો હજુ. ભાઈ સાહેબ આવું ખબર ના પડે મોટા કહેવાય આપણા કરતા મારે ભાઈ તમારો વટતો રાખવો પડે ને. અલે આ વટમાં પણ આ તું આવો તો આવું ના કરાય જમાદાર. પેલા મોટા કહેવાય મોટા હમ આપણે થોડી ચલો, મર્યાદા ઉઠાઈ લો, રખાય અમને વટ હજુ જતો નહીં, અમને ઉઠાઈ લો, ચલો. મોટો ના ઉઠાઈ લો. એ સાહેબ એવું ના કર જે હોય પોલીસ સ્ટેશનમાં આવી જાઓ, હાજર થઈ જજો. લ્યા, એ જીવાજી યાર તમારા ભાઈને કોક સમજાવો કોક સમાધાન કરાવો હમણાં પોલીસ સ્ટેશનમાં જહે ને તો આ લોબો કેસ થાય ને આ લોબુ થાય બાપુજી હું સમજાવો આપણા બેની ભાઈબંધી ચેકલી એક વાત અબર જો તું નહીં સમજાય નહીં પેલું કરે ને તો આપણા બેન મને સૂતવા દો. અરે, ચાલે. મારી ખેર નહીં. જમાદાર ચાલુ કરો બાઈક. ચાલ બેસ. સાહેબ છોડતા જ નહીં ને. ચલો જમાદાર. છોકરો મારા ભાઈ બને આપણે આવું ના કરાય, ઘરમાં વિરોધ ના કરાય, તો બધું પતાઈ દેશું. હા, સાહેબ, પણ યાર આ તો છોકરું હ અમે છોકરા વાદે તમે હું યાર આવું મોટું આટલું બધું લોબો કેસ કરાય સરપંચ સ્ટેશન જઈને અમે કોક સમાધાન કરવું પડશે. પંચાયતમાં રોડ બનવાનું ચાલુ છે. ગામમાં ઓટો મારી આવવા દે મને. ગાડી બાડી તો બહાર કાઢું અને હું કહું રોટલા બનાવી પેલા હું આવું કોણ લઈને તો બહાર જવું પડશે નહીં ચાલે. ત્યાં છોકરાને કહું ચોપો ખુલ્લો મેળવાનો કહું મારે ગાડી બહાર કાઢવાની હોય. સાહેબ જમાદાર ઉભો રાખો. અરે સરપંચ ત્યાં સાહેબ લાય નેચો ઉતાર. શું સાહેબ બધું એ સરપંચ સાહેબ કહો ને, સાહેબને અમાર સોદે મને કોમના સરપંચ ત્યાં કોમમાં ધ્યાન રાખો. કોઈ જમાદાર પકડજો. તને શું થયું સાહેબ આવું? આ બાપુજીનો છોકરો હા એ આ તો જેટલી હું ઉત્માત પૂછ્યું કરતા એને. પેલા સગનજીના જેવા માર્યા હા. સરપંચ સાહેબ કોક કહો સાહેબને આમાં. છોકરા તને કેટલી વાર સમજાવવાનું મારે? તમને ખબર હે ને કે વર્ષોથી બાપુજીનું નામ પોલીસ સ્ટેશનમાં ચાલતું આવે અને પાછળ છોકરો એવો પાછો. હા વાત સાચી. લેડો બધું કરીએ તમે આવીને બેહો તો ખરા. ચલો લેડો ચા બા પીવો આવો. રપ લ્યા મને હમણાં બેહના સીધો બેહન ચાલ બધું કરીએ તમારું બોલ. ચાલ પોતે આવું બધું કરે નહીં તું. સરપંચ સાહેબ અમે ભૂલ થઈ ગઈ, અમે નહીં કરું, તોડાઈ દો અમે આટલી વખત. આ બધું કરીએ તું સાચી છે. આ ધોતીઓમાં તો લેતું નહીં. સાહેબ, બેહો 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 બધું કરીએ બેહો તમારા. ખાતા નહીં નેચર ગુલામ બે સાહેબ કાટલા ગાઉં છું. હા બરાબર બરાબર. એ તું બધી જા. સરપંચ સાહેબ તમે છોડાઈ દેજો ને કે પછી ધાક પાડે પછી હું તો રાત પાડે નહીં તને ખબર નહીં પડતી આખો દિવસ ગોમાં આવી બાગ કરી બધો જોડે. અમને બાપુ છોડાઈ દેજો નવરાત્રી આ આવે. બધું કરે શાંતિ બે રે. એ બેટા જા બેટા પાણી ભલે શું થાય પાટો. સાહેબ સરપંચ આટલું ધ્યાન રાખો. આ ગામમાં આટલો બખાડો થાય તમને. આ ગામના સરપંચ બન્યા શું કામના તમે? હા સાહેબ હું શું કહું અમે છોકરો રહ્યો ને બહુ હરામી છે. આ પણ હરામી છોકરો તો છોકરો ભાઈનો બાપે હરામી હા. હા બધું કરીએ શાંતિ રાખો. કારણ કે એના બાપના જન્મ મહિના મોડતા ઈ કેસ આયા. હા વાત સાચી. એટલે ઘડીએ ઘડીએ મારા ગામમાં ના આવવું પડે. હા સાહેબ બધું કરીએ. ચા બા પીવો શાંતિ. હા, એ. મગજ શાંત રાખો તમારું. ચા તો નહીં પીવો, ખાલી પાણી મંગાવી લ્યો. હા પાણી મંગાવ્યું. કહું સાહેબ હા હું બાપુજીને આ તો જલ્દી લગાવો ચલો હારો. હારું બેહો. મારા શું આગળનો બીજો કેસ પડી રહ્યો છે, મારે એ કરી હા હા કરીએ કરીએ.
હાલો એ હા, બાપુજી બોલો, બોલો. હા બોલો સરપંચજી. કેટલા છો લે તમારા ઘર બાજુ જાવું. હારા આવો હેડો તમારું કોમ જ એ છે આયો આયો હાલત તમારા ઘર બાજુ જાવું. આ તો જબરી મેટલ થઈ જાય છે સરપંચ. હા આવો આવો બધું કરી આવો એ હા એ હાલત. આવો જ છો હવે ને હા. ખટકો રાખીને બોલાવી લો હા હા એ જીવલા જલ્દી હાડા પેલા સરપંચના ભેગો થઈ જઈએ આપણે. એ હાડ્યા, હાડ્યા, હા એટલે સાહેબ જો અમારે તો સરપંચે આવો બાપુજી આવો આવો સરપંચ. આવો લે આ સાહેબ તો ઈ જ બેઠા. તો સાહેબ તો મારા ભાઈબંધ છે તમને ખબર તો છે યા. લો તો આવા ને આવા તારે જોડ મારી ઇજ્જતની પથ્થર અગડી તું એ. છોકરા લે પોણિયાલ સાહેબ ને પોણિયાલ બધું કરીએ બધું હાલ હા બધું કર્યા એ છોકરા આ સગનજી ને જીવાજી ને કોક આપ્યા બે હા હાલ આ બધું કરીએ હે મારા ભાઈબંધ છે તમે ટેન્શન ના લેશો બધું કરીએ હે મુકુલ સાહેબ હા બેહો જીવાજી બેહો સગનજી બેહો સગનજી બહુ માર્યા યાર અરે. મારા ભાઈ બને બાપુજી કશું કહેવાતું નહીં. બાપુજી તમારે બધું સમજવું પડે છોકરા થોડી શીખવામાં આલો એવું ના હોય સરપંચ અમે છોકરું આમાં મારા શું કહેવાનું કે અમે તો આ જીવાજીને બે જણા મંદિરે બેઠા હતા. પૂછો, અમને તો ખબર ય નહીં. વડીલો ત્યાં વડીલો થઈને છોકરાને સંસ્કાર હારા આપો અરે સાહેબ તમારી વાત સાચી પણ અમે તો અલ્યા જીવાજી આપણે તો બેઠા હતા મંદિરે નતા બેઠા. સાહેબ આવે એટલે મને અમને તો ખબર ય નહીં. તમે જેમ ખટકો રાખો હા બધું કરીએ હું કહું બાપુજી તમે બેહો પેલા બધું કરીએ બેહો શાંતિ રાખો કોક કરજો હો ને. હા કરીએ બધું કરીએ આવું આગળ કોર્ટ સુધી વાત જાય ને તો આપણે કહું ઈ નહીં હવે જેવી કોરડ સુધી વાત તમારી તમારા કઈ કેસ તો બની ના પડે તમારા આ સાહેબ અમે છોકરું અમે છોકરા એ ભૂલ થઈ અમે શું કરીએ છોકરું તો કયો? છોકરું તમે બાપુજી તમને શરમ આપી જો હવે તમે જે કોમ કરે એમાં તમે છોકરાને શીખવાડો હા પણ અમને તો સાહેબ ખબર ય નહીં અને આ જે વખત આ સગનજી ના છોકરો બે જણા જે વખત પણ તમે જોવો તો ખરા આપણે શું સુકાન તમારા કેવું કોકો મારે ઘડી ઘડી આપવું પડે ને મારા સરપંચને થોડી ખારા હારી મારા સરપંચ થોડું વાપરવું પડે નકા હું તમારા છોકરાના પગા વસૂલી નાખું હું મારી એટલે આ સાહેબ અમે જવા દો ને છોકરું તો અમે. એનું અભિમાન તરત ઉતરી જાય ખબર પડી હા, જાય હું કહું એ સગનજી આપણે સાહેબને કહી દો કેસ પાછો લઈ લો અને એ બાપુજી જીવાજી છોડાઈ દો. કરો યાર. બોલો બાપુજી સરપંચ પેલા એક કામ કરો આપ તમે ગમે તે કઈ પેલા સાહેબને પેલા સગનજીને સમજાવો અને તો હું છોકરાને છોડી દે કારણ કે જો જેલમાં છોકરો જાય ને તો ગામમાં મારી ઇજ્જતની કચરો થઈ જાય. વાત તમારી સાચી બાપુજી આ તો પેલા સગનજીને થોડું સમજાવો તો તમારું કેવું મોનશે હા, હા, અને બધું. કેસ પાછો ખેંચાવો. સગનજી હું કહું તમને બોલો બોલો આ છોકરાએ જે કર્યું એ કર્યું પણ હવે પછી નહીં કરે એ જવાબદારી મારી જીવાજી બરાબર હે ને બરાબર બરાબર એમ કરો કેસ પાછો ખેંચી લો કેસ પાછો લઈ લો બાપુજીને આપણે છોડાને રાખી તમે જે પડે. મેળો. રાખવી પડે તમને ખબર તો છે બાપુજી ને જીવાજી બે ભાઈબંધ છે એટલે પાછો ખેંચી લો અરે સાહેબને વાત કરો તો કેસ પાછો ખેંચી લઈએ સાહેબ હું શું કહું હા બોલો સગનજી પાછો કેસ ખેંચવાનું કે બોલો સરપંચજી હા કે બરાબર બરોબર છે ને હા, હા. કાલ ઉઠીને પછી તમે પોલીસ સ્ટેશનમાં ના આવો છો તમારો ફોન ના આવો છો પછી એમ ના કેવું છો કે મારે તો બાપુજીના છોકરાએ આવું કરીને મારા ફરિયાદ ના ના લખા હવે નહીં બીજી વાર આવો. પછી ફરિયાદ નહીં થાય સરપંચ યાદ રાખજો હા હા નહીં થાય નહીં થાય. બરોબર હા, વાંધો નહીં જમાદાર હા, બોલો જે આપણે કેસ તો લખવાનો નહીં બરોબર હમ. પછી આપણે એનું લખવાનું થયું ત્યાં આપણે કમ્પ્લેટ તોડી જ નાખો આપણે કોઈ જેલમાં જવા દઈ દો બરોબર સરપંચ તમારી શરમમાં આટલું કરીએ હો હા હા સાહેબ આ યાદ રાખજો હા, હા. સમજી આટલો ધક્કો ખાવો પડે અમારે હા સારું કર્યું છોકરા સુધરી જજે હો ને હવે એ હા સરપંચ સાહેબ હું સુધરી હા, જાય એમ. સુધારજે સુધારજે પાહો હો ને. બોલો સરપંચ હા હા સુધરી જઈએ હા બરાબર બરોબર હા ફરી નાખો એને. લ્યો હા મારે જવું તું કોમમાં આ ફોનનું ફોન ચાલુ હોય. હા તો ચલો ને અમારે આગળ બીજો કેસ પડ્યો હતો એ હા. કેસ પૂરો કરતા આવીએ ને અમે હવે નીકળીએ બરોબર હા, સરપંચ રાખો. હા હા હા, ચલો જમાદાર. એ સાહેબ આવજો ને. હા. ભૂલચૂક માફ સાહેબ, કરજો. હા મળીએ ભાઈ એ સરપંચ સારું કર્યું ને એ બાપુજી તમારા છોકરાને સમજાઈ દેજો હું હો. આ તો અમને ઓ, ફોડે. લે એ મને તને હું કીધું મેં મને સુધરી જજે હા, હા, બાપા. અને મોટાનું મન રાખવું પડે થોડું હા હા અરે આપણા મોટા કહેવાય વડીલ કહેવાય વડીલને ચીવડી બોલવું ચીવડી તને તું ડાયરેક્ટ દેવા વળગી જાવ ચાલતું છે તને ખબર ના પડે કે આપણાથી મોટા એમના ઉપર હાથ હવે ઉપર એ તારે આપણે મોનથી બોલાવવાના મોંથી બોલાવવું પડે. અરેડામાં ઘરે અરે રો સાચવી જજો એ, અને આવજો સમજાવજો. તમને. આવજો હો હા હા, જય માતાજી
અને સુધરી જાય પાહો સારું કામ કર્યું અને આવો ને આવો તમે કોમ કરતા રહેજો બધાનો હો ને કોમ. હા, ભલે, ભલે. હા, આવા જ સરપંચ જોવા. હા. જો આવું ને આવું કામ કરે ને તો મને તો વોટિંગમાં માં તો દર વખત હું જ સરપંચમાં આવે એટલે જો કામ સારું કરશો કામમાં તો વારંવાર તમે ચૂંટાઈને આવશો એટલે અને આ વિડીયો તમને અમારું ગમ્યું હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જય બાબારી, જય લખધણી.